માટે આનંદના સમાચાર। ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર છે। ગુજરાતમાં આ વખતે વહેલું બેસી શકે ચોમાસું। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચોમાસાના આગમનની તૈયારીઓ છે અને ચોમાસું હવે ખૂબ નજીક આવી ગયું છે। તો ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। જે ગરમીથી લોકો પણ ત્રાસી ગયા છે ત્યારે હવે ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે। ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર છે। ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચોમાસાના આગમનની તૈયારીઓ છે। હવે ચોમાસું ખૂબ નજીક છે। હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર બતાવી છે એ પ્રમાણે ચોમાસું હવે ખૂબ નજીક છે અને આગામી થોડા જ દિવસોમાં તે ગુજરાતમાં વિધિવત રીતે દસ્તક પણ દઈ દેશે। હાલ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસું। ખેડૂતો કે જે આ ચોમાસાની રાહ જોતા હોય છે, વાવણીની શરૂઆત કરતા હોય છે, ત્યારે ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે અને વરસાદની જે કાગડોળ રાહ છે એ ખેડૂતો માટે આ સારા સમાચાર। વધુ માહિતી સાથે સહયોગી લક્ષ્મણ પટાટ મારી સાથે જોડાયા છે। લક્ષ્મણ, ખાસ ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, કારણ કે ગુજરાતમાં હવે ચોમાસું વહેલું બેસવાનું છે। હવામાન વિભાગે જે તસવીર જારી કરી છે તે પ્રમાણે કેટલા દિવસમાં આવી શકે છે ચોમાસું ગુજરાતમાં? હવે લગભગ 24 કલાકમાં ચોમાસું મુંબઈ સુધી ગતિ કરી શકે છે અને ટૂંક જ સમયમાં મતલબ 2 દિવસમાં ચોમાસું હવે દક્ષિણ ગુજરાતની સાથે ગુજરાતમાં એન્ટ્રી કરે એવી સંભાવના છે। હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર જાહેર કરી છે, સાથે જ માહિતી આપી છે એ પ્રમાણે આગામી 24 થી 48 કલાક ચોમાસાને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ છે અને ચોમાસું તીવ્ર ગતિથી ગુજરાત સુધી પહોંચે એવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। આ વર્ષે કેરળમાં સ્વાભાવિક રીતે 2 દિવસ ચોમાસાની વહેલી શરૂઆત થઈ હતી। એવી જ રીતે મહારાષ્ટ્રમાં 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું। એટલે આશા એવી રાખવામાં આવી રહી છે કે જો આ જ ગતિથી ચોમાસું આગળ વધ્યું, જો વાતાવરણ અનુકૂળ રહ્યું, અરબ સાગરની પરિસ્થિતિ તથા જમીની હવામાન જો અનુકૂળ રહ્યું તો ચોમાસું ટૂંક જ સમયમાં 1-2 દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે। પંકજ જી લક્ષ્મણ, આભાર માહિતી આપવા માટે। તો આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક દેશે। પૂરેપૂરા એંધાણ છે। હવે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને દાહોદમાં પડી શકે છે વરસાદ। તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે। साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट हैं बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, दाहोद, महिसागर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा, दीव। હોય પરંતુ છેવટે તો તાતને જ રોવાનો વારો આવતો હોય છે। આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણ પલટો અને છેવટે અંગ દઝાડતી ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું। સાબરકાંઠામાં પણ આકરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો, જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં કોઈ પણ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। જો હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં તેનાથી પણ વધારો થઈ શકે છે। અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પાકમાંથી ઉત્પાદન મળતા હતા, પહેલા જે હવે 10 થી 15 પાઉચ ભીંડા લઈને આવતા હતા, એની જગ્યાએ 4-5 પાઉચ થઈ ગયા છે।
અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે. દૂધી હોય તો દૂધીના બોપચા પડી જાય છે, ભીંડા હોય તો ભીંડાના ફૂલ ગરીબ પડે છે. એનાથી જે પ્રોડક્શન જે મળવું જોઈએ એ દારા ગરમીના લીધે ઘટતું જાય છે. એ પેલા 25 દિવસ પહેલા માલ બહુ સારો નહીં કરતો હતો, પણ ગરમીના કારણે માલ બહુ કપાઈ ગયો ત્યારે. એના કારણે તો હાલ ભાવ બી પ્લસ થયા છે, પણ હવે માલ કપાઈ ગયો એટલે પૈસા તો એટલા જ આવે છે, મજૂરી એટલી લાગે છે. એટલે આ ભાવમાં તો કોઈ ના પોસાય. સુરેન્દ્રનગરમાં દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડ્યું, જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીંગડા મારી સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી. ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. ધ્રાંગધ્રાનો જે નેશનલ બ્રિજ આવેલો છે, જે નર્મદા કેનાલથી પસાર થાય છે, આજે વર્ષની અંદર આ 4 વાર ગાબડા પડ્યા અને 4 વાર આ રોડ બંધ કરે, ટ્રાફિક જામ થાય છે અને 4 વાર થીગડા મારે છે. ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે, આ તો વહેતી કેનાલ છે, આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી, કેટલા માણસો મરી જાય છે. મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે. જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે, એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે, અસંખ્ય માણસોના જીવહાનિની રાહ જોઈ રહી છે. એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના દૂધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા 1 વર્ષમાં ચોથી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આજે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટનાનો ભય છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. પાણીની સમસ્યાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતા નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 123.98 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈ ગુજરાત માટે મેઇન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે, કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં 94,000 ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તર વધી રહી છે. ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસશે, પરંતુ હાલ ઉનાળાના 41 થી 45 જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે 121.92 મીટર તે વટાઈ ચૂકી છે. અને હાલ તમે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂકી છે, કારણ કે 123.98 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે 138.68 મીટર જે સર કરશે. હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે. હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.